નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી રચના પર વાત કરવાના છીએ જે આપણા અસ્તિત્વના સૌથી કડવા અને નગ્ન સત્યને રજૂ કરે છે. ER પ્રશાંત PMના આ શબ્દો જીવનની અકલ્પનીય અનિશ્ચિતતા વિશે એવી વાત કહે છે જે સીધી હૃદયની આરપાર નીકળી જાય. આ સત્ય પચાવવું થોડું અઘરું છે, પણ એકદમ સ્પષ્ટ છે. તમે જ વિચારો, શું ખરેખર કોઈને ખબર છે કે બસ આગળની જ ક્ષણે શું થવાનું છે? ના, બિલકુલ નહીં. આપણું ભવિષ્ય સંપૂર્ણપણે અજ્ઞાત છે. જીવન ક્યારે કયો નવો વળાંક લેશે એની કોઈ જ ગેરંટી નથી. પણ હા, ભવિષ્ય ભલે આપણા હાથમાં ના હોય, એની સામે આપણે કેવી રીતે ઊભા રહેવું, આપણો પ્રતિભાવ કેવો હોવો જોઈએ, એ સંપૂર્ણપણે આપણા જ હાથમાં છે. તો ચાલો આ ઊંડાણમાં ઉતરીએ. વિભાગ 1, જીવનની અકલ્પનીય અનિશ્ચિતતા. આ એક એવી સફર છે જે આપણને એકદમ વાસ્તવિકતાનો અરીસો બતાવી દેશે. અહીં લેખક વારંવાર એક જ વાત પર ખૂબ જ ભાર મૂકે છે. આ જીવન છે, કંઈ પણ થઈ શકે છે. બસ આટલા જ શબ્દો. પણ આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ માનવ જીવનની સૌથી સીધી, ફિલ્ટર વગરની અને કડવી વાસ્તવિકતા છે. અહીં બધું જ ક્ષણભંગુર છે, કંઈ જ કાયમી નથી. હવે જોઈએ કે આ અનિશ્ચિતતા આપણા અંગત જીવનને કેવી રીતે અસર કરે છે. વિભાગ 2, સંબંધોના બદલાતા રંગો. આપણા સૌથી અંગત સંબંધો પણ હકીકતમાં કેટલા નાજુક હોય છે એ હવે આપણે જોઈશું. સૌથી નજીકનો માણસ સૌથી દૂર જઈ શકે છે. ખરેખર, ક્યારેક આપણે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હોઈએ, જે આપણા હૃદયની સૌથી નજીક હોય, સમય અને સંજોગો એવા બદલાય છે કે એ જ વ્યક્તિ અચાનક સાવ અજાણી બની જાય છે. આ માનવ સંબંધોની સૌથી મોટી અને કડવી રમત છે. તમારો એક ખાસ મિત્ર ગમે ત્યારે તમારો કટ્ટર શત્રુ બની શકે છે. અને એનાથી સાવ ઉલટું, એક શત્રુ મુશ્કેલીના સમયે મિત્ર બનીને તમારી પડખે ઊભો પણ રહી શકે છે. કોઈ જ ભરોસો નહીં. આ વિરોધાભાસ આપણને સીધી રીતે સમજાવે છે કે સંબંધોમાં કોઈ ગેરંટી કાર્ડ નથી હોતું. અને એટલે જ પેલું કઠોર સત્ય ફરીથી આપણી સામે આવીને ઊભું રહી જાય છે. આ જીવન છે, કંઈ પણ થઈ શકે છે. જરા વિચારો આ સંબંધોની અનિશ્ચિતતા વિશે અને આ પરિવર્તનની શક્યતાઓને થોડીવાર મનમાં ઉતરવા દો. ચાલો હવે આપણે આગળના મુદ્દા તરફ વળીએ. વિભાગ 3, સમય અને નસીબની રમત. સમય કેવી રીતે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે એ હવે આપણે સમજીશું. ઉદાહરણ તરીકે, ભંગાર વીણીને ભણતો એક સાવ સામાન્ય વિદ્યાર્થી સમય જતાં એક IPS ઓફિસર બની શકે છે. અને એની જ સામે જુઓ, કરોડોની કંપનીનો માલિક અચાનક દેવામાં ડૂબીને રસ્તા પર આવી શકે છે. આ સીધું ઉદાહરણ છે કે નસીબ કોઈની જાગીર નથી. જીવનની બાજી ગમે ત્યારે ગમે તે તરફ પલટાઈ શકે છે. અહીં આપેલી આ સરખામણીઓ ખરેખર કમાલની છે. વર્ષો સુધી જમીનમાં દટાયેલો કાળો કોલસો સમયની થપાટો ખાઈને એક ચમકતો હીરો એટલે કે ડાયમંડ બની જાય છે. અને બીજી તરફ લોકોના દિલ પર રાજ કરતો પડદાનો મોટો હીરો પણ પોતાના કર્મો કે સંજોગોને કારણે જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે છે. ટૂંકમાં, ઉત્કર્ષ અને પતન બંને સંપૂર્ણપણે અનિશ્ચિત છે. તો ફરીથી એ જ વાત, એ જ મૂળ મંત્ર. આ જીવન છે, કંઈ પણ થઈ શકે છે. સમયનો આ ભયાનક ખેલ સમજ્યા પછી મને ખાતરી છે કે આ શબ્દોની ઊંડાઈ હવે તમને બરાબર સમજાઈ ગઈ હશે. હવે આપણે આ જીવનની અનિયંત્રિત અંધાધૂંધીમાંથી બહાર આવીને થોડી હકારાત્મક વાત કરીશું. વિભાગ 4, જે વસ્તુ ક્યારેય ના બદલવી જોઈએ. હવે આપણે એ જોઈશું કે આપણા હાથમાં ખરેખર શું છે. આટલી બધી અરાજકતા, આટલી બધી અંધાધૂંધી વચ્ચે પણ એક આશાનું કિરણ છે. લેખક કહે છે કે એક વાત ચોક્કસ છે, આપણે શું કરી શકીએ છીએ એ આપણા પોતાના હાથમાં છે. ગમે તેવો મુશ્કેલ સમય હોય, આપણી પ્રતિક્રિયા અને આપણા કર્મો, એની લગામ તો હંમેશા આપણા જ હાથમાં હોય છે. સંજોગો ગમે તેટલા ખરાબ થાય, સંબંધો બદલાય કે નસીબ દગો આપે, પણ એક વસ્તુ આપણે ક્યારેય નથી બદલવાની, અને એ છે આપણો પોઝિટિવ એટીટ્યૂડ, એટલે કે આપણું હકારાત્મક વલણ. આ જ હકારાત્મકતા જીવનના અણધાર્યા હુમલાઓ સામે આપણી સૌથી મોટી ઢાલ છે. તો ચાલો આ વિચારપ્રેરક પ્રવાસના અંતિમ પડાવ પર પહોંચીએ. વિભાગ 5, હકારાત્મક વલણની શક્તિ. લેખકે અહીં અમુક બહુ જ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયક વાતો કહી છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ 3 બાબતો જીવનમાં ક્યારેય છોડવી નહીં. પહેલું, હંમેશા હસતા રહો. બીજું, પરિસ્થિતિ ગમે તેવી ખરાબ કેમ ન હોય, બસ મહેનત કરતા રહો. અને ત્રીજું,
તમારા ધ્યેય તરફ હંમેશા ડગલા માંડતા રહો. આ 3 બાબતો જ તમારા વલણને મજબૂત ટકાવી રાખશે. કારણ કે મિત્રો, અંતે તો એ જ કઠોર સત્ય આપણી સામે રહેવાનું છે. આ જીવન છે, કંઈ પણ થઈ શકે છે. એર પ્રશાંત પીએમની આ પંક્તિઓ ખરેખર આપણને અંદરથી જગાડી દે છે. હવે તમારી સામે એક બહુ મોટો પ્રશ્ન છે. આવતીકાલની અજાણી સવારનો સામનો તમે કેવી રીતે કરશો? ડરીને બેસી રહેશો કે પછી એક મક્કમ સ્મિત સાથે હકારાત્મકતાથી પડકારોને સ્વીકારશો? આના પર ચોક્કસ વિચાર કરજો. આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.